આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, વિગતે વાત કરીએ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે 2 તારીખે ગુરુવારે ડેડિયાપાડા ખાતે એક મહાસંમેલન આદિવાસી સમાજનું મળવા જઈ રહ્યું છે, જેમાં ધારાસભ્યને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે તેના વિરોધમાં આ સંમેલન મળવાનું છે ને આને લઈને આદિવાસી સમાજના 4 રાજ્યના લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પણ રહેવાના છે। ત્યારે આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ આવતીકાલના આયોજનને લઈને તે સાંભળો। જય જોહાર, જય આદિવાસી મિત્રો। ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે। એ રોડ રસ્તાનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, સનદની જમીનનો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી લડે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। ત્યારે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને ફોરેસ્ટ અધિકારીઓને સાથે રાખીને એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી, જેના લીધે એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એમની સાથે 9 જેટલા લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી અને એક 17 દિવસનું બાળક, એ બાળક પણ આજે નિર્દોષ એ આજે જેલમાં છે અને એ બાળકની તબિયત આજે દિવસે ને દિવસે કથળતી જાય છે। પણ તેમ છતાં આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે અને જે સરકાર છે, પ્રશાસન છે, એમનું આજે પણ પેટનું પાણી હોતું નથી। મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી તમામ સામાજિક સંગઠનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો એ ત્યાં પધારવાના છે। તો આપ સૌ પણ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં તમારું હાજરી તમે ઉપસ્થિત થાવ એવી અમારા તમામ આગેવાનશ્રીઓનું ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલે આદિવાસી સમાજના લોકો આ જે સજા થઈ છે તેનો વિરોધ કરવાના છે અને આ સંમેલન થકી આદિવાસી સમાજને મેસેજ પણ પહોંચાડવાના છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।